રામભક્ત હનુમાનજીનો જન્મ સ્કિંદા નગરીના સુમેરુ પર્વત ઉપર થયો હોવાનું રામાયણમાં ઉલ્લેખ છે. હનુમાનજીના જન્મ બાબતે વિવિધ પૌરાણિક ગ્રંથોમાં જુદી જુદી રીતે ઉલ્લેખ થયેલો છે. જો કે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજાની દ્રઢ આસ્થા છે કે હનુમાનજીનો જન્મ આહાવાથી 30 કિલોમીટર અંતરે આવેલા અંજનકુંડ ગામ પાસે આવેલા 7 ડુંગરોની હારમાળા પૈકીના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં થયો હતો. અહીં પ્રશ્ન એ થાય છે કે શું ડાંગની સાહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું અંજની પર્વત એ જ તો સુમેરુ પર્વત નથી ને? આ એક સંશોધનનો વિષય હોવા છતાં ડાંગી પ્રજાને પોતાની શ્રદ્ધા અને આસ્થા માટે કોઈ પુરાવાઓ કે કોઈના અનુમોદનની કંઈ જ જરૂર નથી. ડાંગના એક રાજવી સહિત ડાંગના કેટલાક સાક્ષર અને નિરક્ષર તમામ લોકો હનુમાનજીની જન્મભૂમિ વિશે એક સરખી આસ્થા ધરાવે છે. ગુજરાતની પૂર્વ પટ્ટીના છેવાડે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પાસે આવેલો ડાંગ જિલ્લો એટલે રામાયણ કાળમાં જે પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો એ જ પ્રદેશ. ડાંગ જિલ્લાના આદિવાસીઓની એવી દ્રઢ આસ્થા છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન પંચવટી તરફ ગયા ત્યારે તેઓ ડાંગના પ્રદેશમાંથી પસાર થયા હતા. ડાંગ જિલ્લાના સુબીર પાસે ભગવાન રામ અને લક્ષ્મણને શબરી માતાએ બોર ખવડાવ્યા હતા. આજે એ સ્થળ શબરીધામ તરીકે વિકાસ પામ્યું છે. શબરીધામની સામે 7 કિલોમીટરના અંતરે પૂર્ણા નદી ઉપર પંપા સરોવર આવેલું છે, જ્યાં માતંગ ઋષિનો આશ્રમ હતો. ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજાની સૌથી વધુ આશ્ચર્ય પમાડનારી આસ્થા એ છે કે હનુમાનજીનો જન્મ પણ ડાંગના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં થયો હતો. પ્રાચીન કાળથી ડાંગની પ્રજા આહાવાથી 30 કિલોમીટરના અંતરે આવેલા અંજની પર્વત, અંજની ગુફા અને અંજની કુંડને હનુમાન જન્મભૂમિ તરીકે માનતી આવી છે. તેઓ દ્રઢપણે માને છે કે અંજની માતાએ અંજની પર્વત ઉપર તપ કર્યું હતું. અંજની માતાના તપની ફળશ્રુતિ રૂપે તેમણે અંજની પર્વતની વચ્ચોવચ્ચ હનુમાનજીને જન્મ આપ્યો હતો. ડાંગ જિલ્લાના ગામે ગામ હનુમાનજીનું મંદિર અથવા દેરી જોવા મળશે. ડાંગ જિલ્લાના મહત્તમ આદિવાસીઓ હનુમાન ભક્તો છે. અંજની પર્વતની તળેટીમાં અંજનકુંડ ગામ વસ્યું છે. અંજનકુંડ જતા 12 કિલોમીટરના અંતરે લિંગા ગામ આવેલું છે. ડાંગના 5 રાજવીઓ પૈકી લિંગાના રાજા ભંવરસિંહ હસુસિંહ સૂર્યવંશી જણાવે છે કે અમારા વડવાઓથી અમે સાંભળીએ છીએ કે અંજની પર્વત એ હનુમાનજીની જન્મભૂમિ છે. અમે આ ભૂમિની પૂરેપૂરી શ્રદ્ધાથી પૂજા કરીએ છીએ. અંજની પર્વત ઉપર એક સ્થળેથી હનુમાનજીની પૂજા કરવા અમે સિંદૂર હવામાં છોડીએ છીએ. આ સિંદૂર પર્વત ઉપર હનુમાનજીના સ્થાનક પાસે જ જઈને ચોંટી જાય છે. જે કોઈ જાતકને શનિની પનોતી હોય તો તેણે શનિદેવના મંદિરે જવાની જરૂર નથી. તેઓ માત્ર આ ભૂમિના દર્શન જ કરે તો તેમની પનોતી દૂર થઈ જાય એવો આ પવિત્ર ભૂમિનો પ્રભાવ છે. છેલ્લા 62 વર્ષથી ડાંગના આદિવાસીઓની સેવા કરવા ધૂણી ધકાવીને બેઠેલા સ્વાતંત્ર્ય સેનાની ધીલુભાઈ નાયક જણાવે છે કે ડાંગની પ્રજા પોતાને રામાયણ કાળ સાથે સાંકળતી આવી છે. તેઓ પોતાને શબરી માતાના વંશજો માને છે. આ પ્રજાના મોટાભાગના લોકોના નામ રામાયણના પાત્રોના નામ ઉપરથી પાડવામાં આવે છે. રામ, રામો, સીતા, જાનકી, જુનખી, લખુ, લક્ષ્મણ, ભરત, રઘુનાથ, રઘુનામધારી લોકો પ્રત્યેક ગામમાં જોવા મળશે. આ પ્રજા હનુમાનજીની જેમ પોતાને રામના સેવક માને છે. હનુમાન પરથી અહીંના કેટલાક ગામના નામ હનવત ચાંડ, નકટ્યા હનવત એટલે કે ચપટા નાકવાળા હનુમાન છે. રામાયણ અને રામાયણના પાત્રો અહીંના લોકજીવનમાં વણાઈ ગયેલા છે. પ્રાચીન કાળમાં અહીં યજ્ઞ કરવા માટે કુદરતી કુંડ બન્યા હતા, જેમાંથી અંજની કુંડ પાસે અંજની પર્વતની ગુફામાં હનુમાનજીનો જન્મ થયો હતો. એવી આ પ્રજાની નિર્લેપ આસ્થા છે. ડાંગ જિલ્લાના બીઆરસી કોઓર્ડિનેટર કૃષ્ણકાંત દેવજીભાઈ પટેલ જણાવે છે કે અંજની પર્વત એ જ હનુમાનજીની જન્મભૂમિ છે. અંજની માતાએ તપ કરીને અહીં અંજની ગુફામાં હનુમાનજીને જન્મ આપ્યો હતો. જય શ્રી રામ અટાળાધામ ઓમકાર ભૂમિ અંજની પર્વત સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ શિવરામભાઈ અવસુ જણાવે છે કે રાવણ સાથેના યુદ્ધમાં મૂર્છિત થયેલા લક્ષ્મણ માટે હનુમાન જે સંજીવની બુટ્ટી માટે દ્રોણગીરી પર્વત ઉચકી લાવેલા એ અહીં જ છે. એ બુટ્ટી તૈયાર કરવા વપરાયેલા પથ્થરો આજે પણ અહીં જ પડ્યા છે. વર્ષોથી અંજની પર્વત અને અટાળાધામના વિકાસ માટે કાર્યરત અર્જુનબાપુ જણાવે છે કે અંજની માતાની હજારો વર્ષની સાધનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને શ્રેષ્ઠતમ પુત્રનું વરદાન આપ્યું. હનુમાનજીને જન્મ આપવા અંજની માતા અંજની ગુફામાં આવ્યા.
હનુમાનજીના જન્મ પછી અટાળા ડુંગરના ભૂગર્ભમાં એક અખંડ જ્યોત પ્રજ્વલિત થઈ છે, જે આજે પણ ભૂગર્ભમાં છે. અંજનકુંડ ગામનો રહીશ 60 વર્ષીય શૈલુ માવજુ બરડે જણાવે છે કે અમારા પૂર્વજો જણાવતા કે અહીંની અંજની ગુફામાં અંજની માતાએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. અંજની માતાની દાયણ ગુફાના ઉપરના ડુંગરમાં રહેતી હતી. દાયણ રોજ નીચે આવીને સાફ સફાઈ કરતી. એ જે જગ્યાએ કચરો નાખતી એ જગ્યાએ અંજની પર્વતની બાજુમાં 2 નાના ડુંગરો બન્યા હતા, જે ઉકરડો ડુંગર તરીકે ઓળખાય છે. અંજનકુંડ ગામનો જ શ્રમજીવી ઇન્દર ગનિયાભાઈ પવાર જણાવે છે કે અંજની માતા ભારત ભ્રમણ કરતા કરતા અહીં આવી ચડ્યા હતા. તેમને આ જગ્યા પસંદ પડી જતા અંજની પર્વત ઉપર મુકામ કર્યો હતો. અમારા વડીલો જણાવે છે કે હનુમાનજી માતાની કૂખમાંથી સીધા કુંડમાં પડ્યા હતા. અંજની માતાની દાયણના પગલાંના નિશાન અંજની ગુફાની ઉપરના ડુંગર પર આજે પણ જોવા મળે છે. ભગવાન રામ લક્ષ્મણે પોતાના બાણ જે પથ્થરો પર ઘસ્યા હતા એ પથ્થરો પણ અહીં જોવા મળે છે. શ્રદ્ધા હોય તો પુરાવાની શી જરૂર એ દ્રષ્ટિએ અહીંના આદિવાસીઓની આ ભૂમિ હનુમાન જન્મભૂમિ હોવાની શ્રદ્ધા માટે કોઈના અભિપ્રાય કે અનુમોદનની કંઈ જ જરૂર નથી. આ પાવન ભૂમિની મુલાકાત લેતા માણસ રામાયણકાળ કે ત્રેતાયુગમાં પહોંચી ગયો હોય એવી અનુભૂતિ અવશ્ય થાય છે. જય શ્રી રામ, જય બજરંગબલી.